નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। પીએમના કાફલા દરમિયાન ધોરણ 10ની વિદ્યાર્થીનીની ટ્રાફિકમાં ફસાઈ પોલીસે તાત્કાલિક ગાડીમાં સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી। દિવ્યાંગ પત્રકારે અયોધ્યાની થીમ પર બનાવેલી પેઇન્ટિંગ જોઈ પીએમ મોદી આકર્ષિત થયા। કાબુદ્રા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા 33 લાખનો દારૂનો જથ્થો પકડાયો। સુરતમાં બેગ લઈ જવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાનું પરિણામ હત્યા સુધી આવ્યું। પોલીસે એકની કરી ધરપકડ। લોનના હપ્તા ચડી જતા માતા પિતા સાથે પુત્રએ દવા પી મોતને વહાલું કર્યું। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો નીકળતા સર્કિટ હાઉસ પાસે થોડીવાર માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેમાં પરીક્ષા આપવા જતી ધોરણ 10ની વિદ્યાર્થીની ફસાઈ ગઈ હતી। જોકે પોલીસના ધ્યાને આવતા વિદ્યાર્થીનીને તાત્કાલિક પોલીસની જ ગાડીમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવી હતી। ગત રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લિંબાયત વિસ્તારમાં કાર્યક્રમ બાદ સુરતના સર્કિટ હાઉસમાં રોકાણ કર્યું હતું અને આજે સવારે તેઓ સુરતથી નવસારી ખાતે કાર્યક્રમમાં જવા માટે રવાના થયા હતા। આ દરમિયાન સર્કિટ હાઉસ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો નીકળ્યો હતો, ત્યારે ત્યાં થોડી વાર માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો। આ દરમિયાન જ એક વિદ્યાર્થીની જે ધોરણ 10ના બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી હતી તે સુરત સર્કિટ હાઉસ ચોકડી પાસે ટ્રાફિકમાં અટવાઈ ગઈ હતી। જો કે આ ઘટના પોલીસના ધ્યાને આવી હતી અને તાત્કાલિક વિદ્યાર્થીનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પીએમના કાફલા ગયા બાદ તાત્કાલિક પોલીસની ગાડીમાં જ વિદ્યાર્થીનીને પરીક્ષા સેન્ટર સુધી મોકલી આપવામાં આવી હતી। વિદ્યાર્થીનીના આંખમાં આંસુ આવી ગયા હતા અને રડતા રડતા ઊભી હતી। તે દરમિયાન પોલીસે તેને પીએમ નરેન્દ્ર મોદીના કાફલાની પાછળ 1 મિનિટ પણ બગાડ્યા વગર વિદ્યાર્થીનીને પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે પોલીસની જ ગાડી રવાના કરી દીધી હતી અને સમયસર વિદ્યાર્થીનીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે આવ્યા હતા અને સુરતના યુવાને અયોધ્યાના રામ મંદિર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બનાવવામાં આવેલી પેઇન્ટિંગની વડાપ્રધાનને પ્રભાવિત થઈ ગયા હતા। તેમને દિવ્યાંગ યુવકને બોલાવીને પેઇન્ટિંગ ઉપર પોતાની સહી કરી હતી। એટલું જ નહીં, પ્રધાનમંત્રીએ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દિવ્યાંગ યુવકની સાથે રૂબરૂ મુલાકાત પણ કરી હતી। વડાપ્રધાન મોદીએ ગુજરાતના પ્રવાસે હતા અને સિલવાસના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી સાંજે સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ નીલગિરી ખાતે આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા હતા। નરેન્દ્ર મોદી હેલિકોપ્ટરથી પર્વતપાટિયા ખાતે બનાવવામાં આવેલા હેલિપેડ પર ઉતર્યા હતા અને ત્યારબાદ પર્વતપાટિયા હેલિપેડથી લઈ નીલગિરી સર્કલ સુધી 3 કિલોમીટર સુધીનો રોડ શો યોજ્યો હતો। રોડ શો યોજ્યા બાદ તેઓ ખુલ્લી જીપમાં બેસીને ડોમમાં પ્રવેશ્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। આ દરમિયાન વડાપ્રધાનની એક દિવ્યાંગ યુવક પર નજર પડી હતી, જે દિવ્યાંગ યુવાને પોતે જ પોતાના પગ અને મોઢેથી બનાવેલી પેઇન્ટિંગ નરેન્દ્ર મોદીજીને આપવા ઈચ્છતો હતો। અયોધ્યાના થીમ પર બનાવવામાં આવેલી ભગવાન શ્રી રામની સાથે મોદીજીની પેઇન્ટિંગને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આકર્ષિત થયા હતા અને યુવકની પેઇન્ટિંગ લઈ તેમણે સહી કરી હતી। એટલું જ નહીં, પ્રધાનમંત્રીએ પોતાના કમાન્ડોને આ દિવ્યાંગ યુવકને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુલાકાત માટે પણ બોલાવ્યો હતો। ડિંડોલી વિસ્તારમાં રહેતો મનોજ નાનપણમાં અકસ્માતની ઘટનામાં તેણે બંને હાથ ગુમાવી દીધા હતા, પરંતુ મનોજે હાર ન માની અને પોતાના પગ અને મોઢાને પોતાના હાથ પગ બનાવી પોતે ચિત્રકાર બન્યો છે। મનોજ પ્રખ્યાત ચિત્રકાર છે અને આ પહેલા પણ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે મનોજે વડાપ્રધાનની એક પેઇન્ટિંગ ભેટ આપી હતી અને પ્રધાનમંત્રીને દિલ્હી ખાતે પણ મળવા માટે ગયો હતો। આ મનોજની વડાપ્રધાનને 3જી ભેટ છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી હતી અને 33,10,000ની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ ઘટનામાં પોલીસે 2 લોકોને ઝડપી પાડ્યા છે, જ્યારે પુણા સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ કાર્યવાહી કરી હતી અને 4,80,000નો દારૂનો જથ્થો પણ ઝડપી પાડ્યો હતો। પહેલા બનાવમાં પુણા ગામ પારેખ પાર્ક સોસાયટી નજીક વિજિલન્સની ટીમે એક શંકાસ્પદ ટેમ્પો પકડી પાડ્યો હતો અને સ્ટેટ મોનિટરિંગ સેલે ટેમ્પોમાં તલાશી લીધી હતી, જેમાં
ટેમ્પોમાંથી 4,28,000નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે હેરાફેરી કરનાર હર્ષદ ઉર્ફે ભરતભાઈ બાબુભાઈ આંબલિયા અને નીતિન ગુલાબ ઈડરિયાની ધરપકડ કરી હતી, જ્યારે ટેમ્પો ચલાવનાર લલિત આંબલિયા અને કૈલાશ ઉર્ફે બિહારી અને મનીષ વ્યાસને વોન્ટેડ જાહેર કર્યા હતા. બીજા બનાવમાં કાબોદ્રા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા અને બાલ મુકુંદ સોસાયટી અને મારુતિનંદન સોસાયટી પાસે રેડ કરી હતી અને જ્યાંથી પોલીસે 33,10,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે દારૂ અને 2 મોબાઈલ ફોન મળી 33,26,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે 2 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે અને અન્ય કામગીરી પણ શરૂ કરી છે. સુરતના કતારગામ ખાતે આવેલ ગોતાલાવાડી વિસ્તારમાં કપડાની બેગ લઈ જવા જેવી નજીવી બાબતે હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી. મકાન માલિકે ભાડુઆત યુવકની બેગ પૂછ્યા વગર લઈ જતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને બાદમાં ઉગ્ર બોલાચાલી થતા આરોપી મકાન માલિકે યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી, જે ઘટનામાં પોલીસે એક આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. કતારગામ ગોતાલાવાડી ખાતે રેલ રાહત કોલોનીમાં રહેતો સરોજ બોહરા મૂળ નેપાળનો વતની છે અને સુરતમાં પોતાના બનેવી આકાશ સાથે રહેતો હતો, તેમજ ડાયમંડના ખાતામાં કામ કરતો હતો. દરમિયાન ગત સાંજે તેનો મકાન માલિક આરોપી પ્રકાશ સોસા અને સરોજ બહેરા વચ્ચે કપડાની બેગ વચ્ચે બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં બોલાચાલી ઉગ્ર બની હતી, ત્યારે આરોપી પ્રકાશે નજીકમાં પડેલા ચપ્પુથી સરોજના ગળામાં મારી દેતા તેને ઊંડો ઘા વાગતા તેનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું. આ ઘટના અંગે જાણ થતાં જ કતારગામ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. વધુ માહિતી મળતા પ્રમાણે પ્રકાશના મકાનમાં મરણ જનાર સરોજ બોહરા ભાડેથી રહેતો હતો અને બંને આજુબાજુમાં રહેતા હતા. આરોપી પ્રકાશ ગઈકાલે બપોરે સરોજને પૂછ્યા વગર તેની બેગ લઈ ગયો હતો અને સાંજે સરોજ પોતાની બેગ પાછી લેવા પ્રકાશના ઘરે ગયો ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો, જે ઝઘડાની અદાવત રાખીને આ હત્યા થઈ હતી. જે હત્યાની બનાવની જાણ થતાં જ પોલીસે ગુનો નોંધી પ્રકાશ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો અને તપાસ કામગીરી શરૂ કરી ગણતરીના કલાકોમાં જ આરોપી પ્રકાશને ઝડપી પાડ્યો હતો. પોલીસે પ્રકાશ સોસાની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આજે પરિવારના 3 સભ્યોએ સામૂહિક જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટમાં 50 વર્ષીય માતા પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પી જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દ્વારા તમામને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં ત્રણેયને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આર્થિક સકડામણને કારણે પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને મૃતકોના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતા હતા અને જેથી આપઘાત કર્યો હોવાની લઈને ખુલ્યું છે. આ મામલે અમરોલી પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરાઈ છે. અમરોલીના છાપરાપઠા વિસ્તારમાં આવેલ એન્ટેલિયા ડ્રીમ રેસિડેન્સીમાં બીજા માળે સસાંગિયા પરિવાર રહેતો હતો અને પરિવારમાં માતા પિતા અને પુત્ર હતા. 50 વર્ષીય ભરતભાઈ સસાંગિયા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને પત્ની વનિતાબેન હાઉસવાઇફ હતા. 30 વર્ષીય પુત્ર હર્ષ પણ રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. જોકે દિવાળી બાદ હીરામાં મંદીના કારણે તેમની નોકરી છૂટી ગઈ હતી અને હીરામાં મંદીના કારણે પિતા પુત્ર બંને બેરોજગાર હતા. ભરતભાઈ છેલ્લા 2 મહિનાથી વોચમેન તરીકે કામ કરતા હતા, જ્યારે પુત્ર હર્ષની પણ નોકરી છૂટી જવાના કારણે તે હાલ એક કંપનીમાં લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. હાલ જે ફ્લેટમાં રહેતા હતા તેની લોન ચાલતી હતી, જો કે છેલ્લા 3 મહિનાઓથી આ લોનના હપ્તાઓ ચૂકવી ન શકતા તેની આર્થિક સકડામણ હોવાને કારણે પરિવાર આર્થિક સકડામણ અનુભવી રહ્યો હતો. દરમિયાન આજે ઘરમાંથી ભરતભાઈ, વનિતાબેન અને તેનો પુત્ર હર્ષ ઝેરી દવા પીધેલી હાલતમાં મળ્યા હતા અને આસપાસના લોકો અને સંબંધીઓને જાણ થતાં જ દોડી આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે પિતા પુત્ર અને માતા ત્રણેયને મૃત જાહેર કરાયા હતા. એક જ પરિવારના 3 સભ્યો અચાનક જ જીવન ટૂંકાવી લેતા શોકનો માહોલ છવાઈ ગયો હતો. સામૂહિક જીવન ટૂંકાવાની ઘટનાને કારણે અમરોલી પોલીસ દ્વારા પણ તાત્કાલિક પગલાં હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. બેન જયંતિભાઈ સસાંગિયા
જે લોકોએ આપઘાત કર્યો છે, કેટલા લોકોએ આપઘાત કર્યો, તમારો શું થાય છે? 3 લોકોએ આપઘાત કર્યો છે. નણંદોય ભાનો થાય છે અમારો. શા માટે આપઘાત કર્યો, શું છે તમારી પાસે વિગતો? હવે અમારી પાસે વિગતોમાં તો એવું કશું નહોતું, પણ કાલ રાત્રે ખબર પડી કે એને દવા પી લીધી છે, એટલે અમે સ્મીમેર હોસ્પિટલ આવ્યા તો એને ખિસ્સામાંથી અમને સુસાઇડ નોટ મળેલી છે. એ સુસાઇડ નોટનો અમે ફોટો પાડી લીધો છે. એમાં 2 વ્યાજખોરોએ એને દબાવી અને જે એને મકાન વેચેલું હતું એ લોકો એને બહુ ધમકી આપતા હશે. એ લોકો બીજા કોઈને કહી ન શક્યા અને બસ આવી જ રીતે પોતાનું પ્રાણ પણ દવા પીને. આ લોકો શું કામકાજ કરતા હતા? છોકરોને એક ચોકીદારી કરતા હતા, ચોકીદારીમાં લાગ્યા હતા. હમણાં એની તબિયત બગડી ગઈ હતી એટલે નતર પેલા હીરામાં જતા હતા, પણ તબિયતના હિસાબે હમણાં ચોકીદારીમાં લાગેલા હતા. અને દીકરો કામ જ કરતો હતો. શું કામ કરતો હતો? કેટલી લોન લીધી હતી કઈ અંદાજ? નહીં, લોન બોન એને કઈ લીધી હોય એ ખબર નથી અમને બેન. કોણ છે માણસ એમને પ્રેશર? ઈ લોન માટેના નથી, પ્રેશર લોન માટેનું નથી, ઘર માટે. એને ઘર વેચી અને લોન જે લીધી હશે એના પૈસા એને દઈ દેવા હશે એટલે ઘર વેચવામાં. પણ ઓલા લોકોની લોન ન ભરાણી, લોન ન મંડાણી એટલે આ લોકોને મકાન ન વેચાણું એટલે એના પૈસા આ ભાઈ માંદા પડ્યા ઓચિંતાના, પગમાં પેટમાં ચાંદા બધાય એમાં પૈસા એના વપરાઈ ગયા અને આને ન દઈ શક્યા. કોણ છે? ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે આજે ધોરણ 10માં વિજ્ઞાન વિષયનું પેપર હતું. આ પેપર ઘણું સહેલું હોવાને કારણે વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. તેમજ અન્ય પેપર કરતાં આ પેપર ટૂંકું હોવાને કારણે છાત્રોને અડધો કલાક પહેલાં જ પેપર લખાઈ ગયાનું પૂર્ણ થઈ ગયું હતું. સામાન્ય રીતે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના પેપરનો વિદ્યાર્થીઓમાં ખૂબ જ ડર જોવાતો હોય છે. જો કે આજે વિજ્ઞાનનું પેપર સહેલું તેમજ ટૂંકું અને પેપરમાં કોઈ પણ પ્રિન્ટિંગ મિસ્ટેક નહીં હોવાથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો સાથે નિષ્ણાંત શિક્ષકોએ પણ પેપરોને સરળ બતાવ્યું હતું. ત્યારે પેપર આપીને ખુશાલ હાલતમાં જોવા મળેલા એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે આજે પેપર ખૂબ જ સહેલું હોવાથી સાથે સાથે પ્રમાણમાં ટૂંકું પણ હતું. તેમજ આ પેપરમાં કોઈ પણ પ્રકારની પ્રિન્ટિંગ મિસ્ટેક પણ ન હતી, જેના કારણે મારે અડધો કલાક પહેલાં જ પેપર લખાઈ ગયું હતું. મોટાભાગના પ્રશ્નો સ્વાધ્યાય પોથી અને બુક્સમાંથી જ પૂછવામાં આવ્યા હતા, જેને કારણે મારું પેપર ખૂબ જ સારું ગયું છે અને આ વિષયમાં સારા માર્ક્સ આવવાની મારી ધારણા છે. સુરતીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સુરતથી સીધી ગોવા જતી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. 30 માર્ચથી શરૂ થતી આ ફ્લાઇટ 2 કલાકમાં ગોવા પહોંચાડી દેશે, જેનું સિંગલ ભાડું 5,800 રૂપિયા નક્કી કરાયું છે, જેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સુરતથી ગોવા પહોંચાડતી એર ઇન્ડિયાની આ ફ્લાઇટ સાંજે 7:30 વાગે સુરતથી ટેકઓફ કરશે અને 9:25 કલાકે ગોવા લેન્ડ થશે. આ ફ્લાઇટ ગોવા બાદ બેંગલુરુ સુધી જશે, જેથી સુરત બેંગલુરુ વચ્ચે ગોવામાં એક સ્ટોપ લેવામાં આવશે, જેના કારણે ફ્લાઇટ ચેન્જ ન કરવી પડે અને બેંગલુરુથી બપોરે 3:45 કલાકે આ ફ્લાઇટ ટેકઓફ થશે અને સાંજે 7:20 કલાકે સુરત પહોંચાડશે. સુરતથી આ ફ્લાઇટ સાંજે 7:50 કલાકે ટેકઓફ કરશે અને રાત્રે 11:25 કલાકે લેન્ડ થશે. ઉલ્લેખનીય છે કે હાલમાં સુરત ગોવાની ડેઇલી ફ્લાઇટ ઇન્ડિગો ઓપરેટ થઈ રહી છે અને એક વીકલી ફ્લાઇટ ઓપરેટ થઈ રહી છે. ત્યારે હવે એર ઇન્ડિયા એક્સપ્રેસ ત્રીજી ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે. આ ઉપરાંત આગામી 28 માર્ચથી સમર શેડ્યુલ અમલમાં આવશે, જેમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી અનેક ફ્લાઇટો શરૂ થઈ શકે છે. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.